અમદાવાદ પ્લેન ક્રેશ એક એવી દુર્ઘટના જેમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, અનેક લોકોના જીવ ગયા. પણ આ જ દુર્ઘટનામાં આપણા તંત્રએ ચા નાસ્તા પાછળ કેટલો ખર્ચ કર્યો ખબર છે? આંકડો સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે ચા, નાસ્તો, પાણી અને દૂધ માટે પૂરા 16,74,405 રૂપિયાનો ખર્ચ નોંધાયો છે. આ ખર્ચ એજન્સી દ્વારા એએમસી પાસે મંજૂરી માટે મૂકવામાં આવ્યો છે. પણ સવાલ એ છે કે આટલો બધો ચા નાસ્તો કર્યો કોણે? જવાબ છે ત્યાં ફરજ પર રહેલા અધિકારીઓ, કર્મચારીઓ અને કહેવાતી સેવાભાવી સંસ્થાઓએ. સૌથી મોટો સવાલ, જે સંસ્થાઓ ત્યાં સેવા કરવા ગઈ હતી તે સેવાનું બિલ પ્રજાના પૈસે કેમ ફાટ્યું? તમે અને હું જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરીએ છીએ, શું એ ટેક્સના પૈસામાંથી દુર્ઘટનાના સમયે આવા લાખોના ચા નાસ્તાના બિલ ચૂકવાશે? સેવાના નામે આ કેવો વહીવટ ચાલી રહ્યો છે? તંત્રની આ કાર્યપ્રણાલી પર તમારું શું કહેવું છે? શું દુર્ઘટના સમયે આવા લાખોના ખર્ચ વ્યાજબી છે? કમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો.